यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। सत्संग दीक्षा ગ્રંથની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ। 10 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો। આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પાયાની વાતો સમજાવી રહેલા છે। 11મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને જણાવે છે કે शास्त्रेऽस्मिन् ज्ञापिता स्पष्टं आग्नोपासन पद्धतिः परमात्मा परब्रह्म सहजानंद दर्शिता। शास्त्रेऽस्मिन् ज्ञापिता स्पष्टं आग्नोपासन पद्धतिः परमात्मा परब्रह्म सहजानंद दर्शिता। आ शास्त्र में परब्रह्म सहजानंद परमात्माए दर्शावेल आज्ञा तथा उपासनानी पद्धति ने स्पष्ट रीते जणावी छे। अर्थात आ शास्त्रनी अंदर श्रीजी महाराजे જેમ વચનામૃતની અંદર આજ્ઞા અને ઉપાસનાનું પ્રાધાન્ય બતાવેલું છે, એવી જ રીતે આ શાસ્ત્રની અંદર પણ આજ્ઞા અને ઉપાસનાની જે પદ્ધતિ સ્પષ્ટ રીતે સંપ્રદાયની અંદર બે વસ્તુ ખરેખર મુખ્ય રહેલી છે, એક આજ્ઞા તથા ઉપાસના। આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો રહેલી છે, જેના દ્વારા આપણે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ, અક્ષરધામ સુધી પહોંચી શકીએ, અક્ષરધામ સુધી જઈ શકીએ। શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 78મા વચનામૃતની અંદર વાત કરી, ભગવાન જેમ કહે એમ કરું, એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે। ભગવાન ને પ્રસન્ન કરવા એ આપણા જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય રહેલું છે। જો આપણે ભગવાન કહે એમ કરીએ તો ભગવાન આપણી પર પ્રસન્ન થાય। કહે એમ કરીએ અર્થાત એની આજ્ઞાનું પાલન કરીએ। એ જ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ બીજી વાત કરે છે, જેમ સંત કહે તેમ જે સંશય રહિત થકો કરે એ જીવને મોક્ષનો હેતુ છે। મોક્ષ મેળવવો હોય, ભગવાનને રાજી કરવા હોય તો પણ આપણે જેમ સંત કહે એમ સંશય રહિત કરવું જોઈએ। અને એ પ્રમાણે જો આપણે કરીએ તો
આપણા જીવનો મોક્ષ થાય, આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આજ્ઞા અને ઉપાસનાની જે પદ્ધતિ રહેલી છે એ બહુ સ્પષ્ટ રીતે બતાવી રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 31મી વાતની અંદર બહુ સુંદર વાત કરી કે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કંઈ સંશય રહેલો નથી. જો આપણે આજ્ઞા અને ઉપાસના રૂપી પાંખો એને બરાબર પકડી રાખીએ, એને મૂકીએ નહીં તો સહેજે સહેજે જ વિના પ્રયત્ને દૂધ સાકરને ચોખા ખાતા ખાતા અક્ષરધામની અંદર આપણે પહોંચી શકીએ. બાળકે પહોંચી શકે અને વયોવૃદ્ધ પણ એ પહોંચી શકે સરળતાથી, એમાં કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ આ બંનેએ આજ્ઞા અને ઉપાસનાની અદ્ભુત વાતો કરેલી છે અને બંનેએ એની પ્રધાનતા પણ બતાવેલી છે. અહીંયા આગળ આ ગ્રંથમાં પણ આજ્ઞા અને ઉપાસનાની જે પદ્ધતિ, એની જે રીત બહુ સુંદર રીતે સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી છે. અને આપણા સંપ્રદાયની અંદર આજ્ઞાનું ખૂબ મહત્વ છે અને મહાપુરુષોના જીવનમાં આપણને આ દેખાય કે એમણે પોતાના ગુરુ, પોતાના ઈષ્ટદેવ એની આજ્ઞામાં બિલકુલ ફેરફાર થવા દીધો નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ છીએ 1970માં યોગીજી મહારાજ બેરુત એરપોર્ટ ઉપર હતા અને ભયંકર અસહ્ય ગરમી હતી. હવે એ ગરમીની અંદર સ્વાભાવિક રીતે ગળું સુકાય જ. યોગીજી મહારાજને પાણી આપવામાં આવ્યું કે બાપા પાણી લો, આપનું ગળું સુકાય છે. યોગીજી મહારાજ બિલકુલ પાણી લેતા નથી, ના પાડે છે. પરાણે એક ઘૂંટડો યોગીજી મહારાજે પાણી પીધું. નારાયણ ભગતે આગ્રહ કર્યો એટલે એક ઘૂંટડો પાણી પીધું અને પછી યોગીજી મહારાજને નારાયણ ભગતે પૂછ્યું, એટલે કે વિવેક સાગર સ્વામીએ પૂછ્યું કે બાપા આટલું બધું આપ કેમ સહન કરો છો, શું કારણ આની પાછળ રહેલું છે? ત્યારે યોગીજી મહારાજ કહે, શાસ્ત્રીજી મહારાજે અમને નિયમ આપેલો, આજ્ઞા કરેલી કે મોટરમાં, ગાડીમાં કે પછી કોઈ પણ વાહનમાં બેસીએ ત્યારે ખાવું પીવું નહીં. આ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અમે સારધાર પાડી રહેલા છીએ. 80 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા યોગીજી મહારાજ સારધાર પાડતા હતા. તો યોગીજી મહારાજની અંદર આજ્ઞા પાળવાની જે તીવ્રતા, એમને જે ખટક, આજ્ઞા પાળવાનો જે ઈશક એ જબરજસ્ત હતો. એટલે ત્યાગ અને વૈરાગ્યની છટા અને આજ્ઞા પાળવાની યોગીજી મહારાજની જે તત્પરતા, આ જોઈને બધાના ખરેખર મસ્તક નમી ગયા અને બધા બોલવા લાગ્યા કે આજે પૃથ્વી ઉપર ભગવાન જો પ્રગટ હોય તો યોગીજી મહારાજ દ્વારા અહીં ભગવાન પ્રગટ રહેલા છે. ટૂંકમાં જો આપણે આજ્ઞા અને ઉપાસના આ બરાબર રીતે જીવનની અંદર પાડીએ તો ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય, ગુણાતીત સંત આપણી ઉપર પ્રસન્ન થાય. એટલે બેની વાત આ ગ્રંથમાં કરવામાં આવશે. બહુ સુંદર રીતે આ ગ્રંથની અંદર કરવામાં આવશે. પહેલી આજ્ઞાની અને પછી ઉપાસનાની. આ બે વાત ખૂબ જીવનની અંદર અગત્યની રહેલી છે. ઉપાસનામાં ભગવાન કરતા છે, ભગવાન સાકાર રહેલા છે, ભગવાન સર્વોપરી પણ રહેલા છે અને એ જ ભગવાન આ પૃથ્વી પર હંમેશને માટે પ્રગટ રહે છે. એ કોઈ દિવસ જતા નથી. આલોકની અંદર ભગવાન આવે છે, એ પછી ક્યારેય જતા હોતા નથી. આ બધી જ વાતો આ ગ્રંથની અંદર સુંદર રીતે કરવામાં આવશે.
આજ્ઞા ઉપાસનામાં તમામ સાધના અને તમામ સમજણ આવી ગઈ. બધી જ સાધના આજ્ઞાની અંદર સમાઈ જાય છે અને ઉપાસનાની અંદર પણ બધી જ સાધનાઓ આવી જાય છે. એટલે સ્વામીશ્રીએ આ શ્લોકની અંદર આપણને જણાવ્યું કે આ ગ્રંથમાં આજ્ઞા અને ઉપાસનાની જે પદ્ધતિ છે એને ખૂબ સ્પષ્ટ રીતે બતાવવામાં આવશે. ત્યાર પછી 12મા શ્લોકની અંદર કહે છે, સત્સંગાધિકૃત સર્વે સર્વે સુખાધિકારિણ સર્વેરહા બ્રહ્મ વિદ્યાયા નાર્યશ્ચૈવ નરાસ્તથા. પુરુષો અને સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી રહેલા છે, સર્વે સુખના પણ અધિકારી છે અને સર્વે બ્રહ્મ વિદ્યાના અધિકારી રહેલા છે. અદ્ભુત વાત બતાવી કે સ્ત્રીઓ અને પુરુષો આ સત્સંગ સુખ અને બ્રહ્મ વિદ્યાના અધિકારી રહેલા છે. સમાન અધિકાર દરેકનો રહેલો છે. સ્ત્રીઓ તથા પુરુષો એ બંનેનો સરખો જ અધિકાર છે સત્સંગ કરવામાં, ભગવાનનું સુખ પ્રાપ્ત કરવામાં અને એ બ્રહ્મ વિદ્યાની અંદર કોઈનો ઓછો કે વધુ અધિકાર રહેલો નથી, પરંતુ બંનેનો સમાન અધિકાર રહેલો છે. આજે આપણે પૃથ્વી પર જોઈએ છીએ લગભગ 300 જેટલા પૃથ્વી પર ધર્મો રહેલા છે, જેમાંના 11 મુખ્ય ધર્મો આપણે સાંભળી રહેલા એ છીએ અને હજારો સંપ્રદાયો આ પૃથ્વી પર આજે વિદ્યમાન રહેલા છે. તમામ ધર્મો અને તમામ સંપ્રદાયોમાં જ્યારે આપણે ડોક્યું કરીએ, વાંચીએ, વિચારીએ કે એનો અભ્યાસ કરીએ ત્યારે આપણને જુદી જુદી માન્યતાઓ એની અંદર જોવા મળે. અમુક માન્યતાઓ દરેક સંપ્રદાય અને ધર્મોની અંદર સમાન હોય, અમુક માન્યતાઓ દરેક સંપ્રદાય અને ધર્મની અંદર જુદી જુદી પણ આપણને એ જોવા મળે. કોઈ ધર્મમાં સ્વાભાવિક રીતે સ્ત્રીઓ અને પુરુષોને સમાન અધિકાર છે એવું ના પણ માનતા હોય. ઘણા એવા ધર્મો રહેલા હોય કે જેમાં બંનેને સમાનતા ન પણ આપેલી હોય. પણ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ વાત કરે છે કે મોક્ષની અંદર, સુખની અંદર, બ્રહ્મ વિદ્યાની અંદર બંનેનો સમાન અધિકાર રહેલો છે. સ્વામીશ્રી અહીંયા આગળ આત્મદૃષ્ટિ પર વિશેષ ભાર મૂકે છે. એમની દેહદ્રષ્ટિ નથી, પરંતુ આત્મદ્રષ્ટિ રહેલી છે. દેહ તો કદાચ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, પણ આત્મા તો બંનેનો સમાન રહેલો છે. અને દેહ તો જુદી જુદી જ્ઞાતિ ધર્મ વગેરે ધરાવતો હોય, પણ એનો આત્મા એ કોઈ સ્ત્રી નથી, આત્મા કોઈ પુરુષ પણ રહેલો નથી. એટલે દેહ તો ગમે તે હોય, પરંતુ આત્મા એ બધાના સમાન રહેલા છે. એટલે અહીં આગળ સ્વામીશ્રી કહે છે એને અધિકાર પણ સમાન રહેલો છે. ફક્ત મનુષ્ય હોવા જોઈએ એટલું જ ખરેખર પૂરતું રહેલું છે. જો મનુષ્ય હોય તો એને બ્રહ્મ વિદ્યા, ભગવાનનું સુખ વગેરેની અંદર સમાન અધિકારો એ રહેલા છે. દેહનું નિર્માણ એ ખરેખર ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં તો રહેલું નથી. ભગવાન દેહ આપતા હોય છે, કોઈક વખત પુરુષનો દેહ આપે, કોઈક વખત ભગવાન સ્ત્રીનો પણ દેહ આપે. એ બદલાતું રહેતું હોય છે, ભગવાનની ઈચ્છા ઉપર નિર્ભર છે. પરંતુ સત્સંગ, સુખ અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ તો આપણા પર નિર્ભર રહેલું છે. આપણા શાસ્ત્રોની અંદર આપણે વાંચીએ છીએ કે ઘણી બધી એવી સ્ત્રીઓ હતી કે જે ખરેખર પુરુષ સમાન જ્ઞાન ધરાવતી હતી, અને જે રીતે પુરુષો શાસ્ત્રાર્થ કરે એવી જ રીતે સ્ત્રીઓ પણ શાસ્ત્રાર્થ કરતી હતી. એ આપણે
સાંભળેલું છે અને શાસ્ત્રની અંદર વાંચેલું પણ છે. લોપામુદ્રા, ગાર્ગી વગેરે સ્ત્રીઓ એના આખ્યાનો પ્રસિદ્ધ રહેલા છે. એ ખૂબ સુંદર રીતે શાસ્ત્રાર્થ કરતા હતા. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી રહ્યા છે કે બંનેનો સમાન અધિકાર રહેલો છે. કોઈનો ઓછો કે કોઈનો આ પ્રમાણે વિશેષ અધિકાર નથી, પરંતુ બંનેનો સમાન અધિકાર રહેલો છે. અને આગળના શ્લોકની અંદર સ્વામીશ્રી અહીંયા આગળ કહે છે, નૈવ ન્યુનાધિકત્વં સ્યા સત્સંગે લિંગ ભેદતઃ સ્વસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિં સમાપ્નુયુઃ. નૈવ ન્યુનાધિકત્વં સ્યા સત્સંગે લિંગ ભેદતઃ સ્વસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિં સમાપ્નુયુઃ. સત્સંગમાં લિંગ ભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું, પણ બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. આમાં લિંગ ભેદથી ન્યૂન કે અધિકપણું રહેલું નથી. કેતા લિંગ ભેદને કારણે અધિકતા કે ન્યૂનતા પણ રહેલું નથી. અધિકતા અને ન્યૂનતા એ તો ખરેખર ભક્તિ પ્રમાણે રહેલું છે. એટલા માટે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી રહેલા છે કે સ્ત્રી અને પુરુષનો દેહ તો એક ભક્તિ દ્વારા જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. અરે નપુંસક હોય એ પણ ભક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે જાતિ, વર્ણ, ઉંમર, સ્ત્રી, પુરુષ, નપુંસક વગેરે કાંઈ જોવામાં આવતું નથી. બસ મુક્તિ માટે તો કેવળ ભક્તિ જ અગત્યની રહેલી છે. અને એ પણ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે સ્વમર્યાદામાં રહી અને ભક્તિ કરવી. પોતપોતાની જે મર્યાદાઓ હોય એ મર્યાદાનું પાલન કરતાં કરતાં જો ભક્તિ કરીએ તો એના દ્વારા ચોક્કસ આપણી મુક્તિ થાય, આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. એટલે લોકની મર્યાદા અને શાસ્ત્રની મર્યાદા આ બંનેનું પાલન કરતાં કરતાં આપણે ભક્તિ કરવાની છે. લોકની અંદર જે પ્રકારના નિયમો બતાવવામાં આવેલા હોય અને જે પ્રકારની લોકની મર્યાદાઓ હોય એ મર્યાદાઓ બરાબર રીતે આપણે પાળવી જોઈએ. એ મર્યાદાઓનું આપણે બરાબર અનુસંધાન પણ એ રાખવું જોઈએ. અમુક દેશોમાં એવું પણ બનતું હોય છે કે પુરુષોનું પ્રાધાન્ય હોય અને અમુક એવા પણ દેશો રહેલા છે કે જ્યાં સ્ત્રીઓનું પ્રાધાન્ય આપણને જોવા મળે. એ તો દેશ પર નિર્ભર છે, સમાજ પર નિર્ભર રહેલું છે. એક સામાજિક વ્યવસ્થા છે. પણ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર એ પ્રકારે કોઈ ભેદભાવ રહેલા નથી. સામાજિક વ્યવસ્થા એ બધી આપણે ઊભી કરેલી છે, પરંતુ ભક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવી એમાં કોઈનું પ્રાધાન્ય નથી. બસ એની અંદર તો ભક્તિનું જ પ્રાધાન્ય રહેલું છે. દેહ, જાતિ, વર્ણ બિલકુલ અગત્યના રહેલા નથી, પરંતુ ભક્તિ જ ખરેખર અગત્યની રહેલી છે. એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર જણાવી રહેલા છે. ત્યાર પછી આગળના શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે સર્વવર્ણ ગતા સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા સત્સંગે બ્રહ્મ વિદ્યાયા મોક્ષે સદા અધિકારિણઃ. સર્વવર્ણ ગતા સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા
સત્સંગે બ્રહ્મ વિદ્યાયા મોક્ષે સદા ધિકારિણ. સર્વ વર્ણના, સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. અર્થાત ચારેય વર્ણના, આમ જોઈએ તો 18 વર્ણના સ્ત્રી અને પુરુષો સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી રહેલા છે. કેટલી અદ્ભુત, અવર્ણનીય અને છતાં સુસ્પષ્ટ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. તમામ વર્ણના સ્ત્રી અને પુરુષો સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી રહેલા છે. અમુક ધર્મોની અંદર સ્ત્રીઓને મોક્ષ ન મળે એવી પણ વાતો કરવામાં આવેલી છે. અમુક ધર્મો એવા રહેલા છે કે અમુક વર્ગ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે એવી પણ વાતો કરવામાં આવેલી છે. અમુક ધર્મ કે સંપ્રદાયોની અંદર એવી પણ વાત કરવામાં આવેલી છે કે અમુક જ્ઞાતિના કેતા અમુક પ્રકારના માણસો એ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે. અમુક સંપ્રદાયોની અંદર એવું પણ બતાવવામાં આવેલું છે કે આસુરી જીવો હોય એ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે. પરંતુ અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહે છે કોઈ પણ વર્ણના સ્ત્રી પુરુષો હોય એ સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. એટલે તમામ, એમાં કોઈ બચી શકે નહીં, બધા જ મોક્ષ પ્રાપ્ત કરી શકે, સત્સંગ પ્રાપ્ત કરી શકે અને બ્રહ્મ વિદ્યાના અધિકારી રહેલા છે. ટૂંકમાં કહીએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે ચાર વર્ણના લોકો સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી રહેલા છે. કેટલી અદ્ભુત આ વાત કહી શકીએ આપણે. આ વર્ણની વ્યવસ્થા ગુણ અને કર્મ પ્રમાણે સ્વાભાવિક રીતે થયેલી છે. અને ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાના 4થા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર પોતે કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. બહુ સરસ અહીંયા આગળ ભગવાન એ બતાવી રહેલા છે કે ચાતુર્વર્ણ્યમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચતુર કેતા ચાર વર્ણની વાત કરવામાં આવી છે. એ ભગવાન કહે છે કે મેં બનાવેલા છે અને ગુણને કર્મ પ્રમાણે મેં આ વર્ણની વ્યવસ્થા કરેલી છે. હું કરતા છું છતાં પણ તમે મને અકર્તા સમજો. અર્જુનને ભગવાન કૃષ્ણચંદ્ર આ વાત સમજાવી રહેલા છે. અરે જ્ઞાતિ ગમે તે હોય અથવા તો વર્ણ ગમે તે હોય, પરંતુ જો એની અંદર ભક્તિ હોય, શીલ હોય, ચારિત્ર હોય, એની અંદર સદ્ગુણો રહેલા હોય તો એ ઉચ્ચ વર્ણ કરતાં પણ શ્રેષ્ઠ છે. જે વાત આપણા શાસ્ત્રોની અંદર અદ્ભુત રીતે બતાવવામાં આવેલી છે. શુદ્રોપી શીલ સંપન્ન બ્રાહ્મણાદ અધિકો ભવેત, બ્રાહ્મણો વિગતાચાર શુદ્રાત હીનતરો ભવેત. આ વાત પણ બતાવવામાં આવેલી છે કે શીલ સંપન્ન, આ ભવિષ્ય પુરાણનો શ્લોક રહેલો છે બ્રહ્મ પર્વની અંદર 44મો અધ્યાય છે ને 31મો આ શ્લોક બતાવવામાં આવેલો છે. એની અંદર કેટલું સ્પષ્ટ અહીંયા આગળ એ બતાવે છે કે શુદ્રોપી શીલ સંપન્ન, જે શુદ્ર જ્ઞાતિની અંદર એનો જન્મ થયેલો છે, વર્ણમાં એનો જન્મ થયેલો છે, પણ જો શીલ સંપન્ન છે તો બ્રાહ્મણ કરતાં પણ અધિક છે. અને બ્રાહ્મણ જો એની અંદર આચાર ન હોય, વિગતાચાર, જેમાં આચાર ન હોય તો શુદ્ર કરતાં પણ હીનતર, એટલે કે એનાથી પણ કનિષ્ઠ એ રહેલો છે. આવી અદ્ભુત વાત કરવામાં આવેલી છે. અરે બહુ એક સુંદર શ્લોકની અંદર કહેવામાં આવ્યું શુદ્ર યૌનૌ હિ જાતસ્ય સદ્ગુણાનું પ્રતિષ્ઠિત વૈશ્યત્વમ ભવતિ બ્રહ્મન ક્ષત્રિયત્વમ તથૈવ ચ.
એટલે કે શુદ્ર યોનૌ હિ જાતસ્ય, શુદ્ર યોનિની અંદર કોઈ જન્મેલા હોય પણ સદ્ગુણ અનુપ્રતિષ્ઠિત, અર્થાત સદ્ગુણ સંપન્ન રહેલા છે, તો એ વૈશ્ય છે, એ બ્રાહ્મણ છે અને ક્ષત્રિય છે. આર્જવે વર્તમાનસ્ય બ્રાહ્મણ્યમ અભિજાયતે, ખરેખર જેમાં રુજુત્વ હોય, જેમાં આવા કોમળ ભાવો રહેલા હોય, એ બ્રાહ્મણ્યમ અભિજાયતે, એ પોતે બ્રાહ્મણ ગણાય છે. અધ્યાત્મ આરોગ્યની અંદર અક્ષર જીવન સ્વામીએ આ શ્લોકને ટાંકેલો છે. ન જાતિ કારણમ તાત ગુણાહ કલ્યાણ કારણમ, જાતિ કોઈ ખરેખર અગત્યની નથી, પણ ગુણો જ અગત્યના રહેલા છે. વૃત્તસ્થમ અપી ચાંડાલમ તમ દેવાહ બ્રાહ્મણમ વિદુહુ. અરે જો ખરેખર સામાન્ય જ્ઞાતિની અંદર જન્મેલો હોય, વર્ણમાં જન્મેલો હોય, એટલે કે નિમ્ન કનિષ્ઠ જ્ઞાતિની અંદર જન્મેલો હોય, પણ જો એ સદ્ગુણ સંપન્ન હોય તો ખરેખર એ મહાન છે. અને આમ કદાચ ઊંચી જ્ઞાતિની અંદર જન્મેલો હોય પણ જો સદ્ગુણ ન હોય તો એ હીન રહેલો છે. વૃત્તસ્થમપી ચાંડાલમ, ભલે ને ચાંડાલ હોય પણ જો એની અંદર ચારિત્ર બરાબર હોય, તમ દેવાહ બ્રાહ્મણમ વિદુહુ, એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. આ પણ બતાવવામાં આવેલું છે. ટૂંકમાં જો આપણે કહીએ કે જ્ઞાતિ કોઈ અગત્યની નથી, સદગુણો અગત્યના રહેલા છે. હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ એક બહુ જ અદ્ભુત વાત આપણને જણાવે છે. 7મા કળશની અંદર 64મો વિશ્રામ રહેલો છે. એની અંદર 39મી કડીની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે, વેદ ભણેલો વિપ્રજો હરિપદ વિમુખ તે હોય, એથી ઉત્તમ હરિભક્ત છે, હોય સ્વપચ જાતિ તોય. વેદ ભણેલો વિપ્રજો હરિપદ વિમુખ તે હોય, એથી ઉત્તમ હરિભક્ત છે, હોય સ્વપચ જાતિ તોય. અહીંયા આગળ કેટલો સરસ એક બતાવવામાં આવ્યું કે વેદ ભણેલો વિપ્ર જો હરિથી વિમુખ હોય, કે તા ભગવાનની આરાધના ભક્તિ કે ઉપાસના ન કરતો હોય તો એ ઉત્તમ નથી, પણ એક હરિભક્ત હોય અને જો આ કરતો હોય આરાધના વગેરે, તો એ ભલે ને સ્વપચ જ્ઞાતિની અંદર જન્મેલો હોય તો પણ એ ઉત્તમ છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. આપણે ત્યાં ભારત વર્ષની અંદર એવી મોટી મોટી હસ્તીઓ થઈ જે લોકો સામાન્ય રીતે લોકની દ્રષ્ટિએ એમનો જે જન્મ છે આ પ્રકારે આવા વર્ણની અંદર એ થયેલો હતો. જેમ કે વ્યાસજી હતા એ મત્સ્યગંધા, એમના થકી એમની ઉત્પત્તિ થઈ, પણ કેટલા મહાન વ્યાસજી હતા. અતિશય વ્યાસજી ભારત વર્ષની અંદર મહાન થઈ ગયા. અને આપણે જાણીએ છીએ કે વ્યાસજીએ જે લખેલું છે એ જ આખી દુનિયાની અંદર લોકો બોલી રહેલા છે અને લખી રહેલા છે. એટલા માટે તો ઉક્તિ પ્રસિદ્ધ રહેલી છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આખી દુનિયા વ્યાસનું એઠું બોલે છે અને લખી રહેલા છે. જેટલા કવિઓ કહીએ, જેટલા કથાકારો કહીએ, જેટલા લેખકો કહીએ, એ બધા જ વ્યાસજીનું એઠું લખી બોલી અને આ પ્રમાણે લોકોને સમજાવી રહેલા છે. કારણ ભગવાન વેદવ્યાસે બધું જ જણાવી દીધેલું છે. એટલે વ્યાસની વાણીમાં એનું તમને મૂળ મળશે જ, કારણ કે ભગવાનના અવતાર હતા અને એમને બધી જ કલ્પનાઓ કરેલી છે. લગભગ અતિશયોક્તિ વગર કહીએ તો 6 લાખથી વધારે શ્લોકો ભગવાન વેદવ્યાસે આ પૃથ્વી પર એ લખેલા છે. 1 લાખ તો મહાભારતના, 4 લાખ તો પુરાણોના
અને પછી બીજા સ્મૃતિ ગ્રંથો એ એમને લખેલા છે. બ્રહ્મસૂત્ર જેવો ગ્રંથ લખેલો છે. ઘણું વ્યાસે સાહિત્ય પૃથ્વી પર લખ્યું અને જેના દ્વારા સમગ્ર વિશ્વ આજે ગર્વ લઈ શકે. તો વ્યાસજી સામાન્ય જ્ઞાતિની અંદર પોતે જન્મેલા હતા. શૃંગી મૃગથી જન્મેલા હતા. મૃગ થકી એમનો જન્મ થયેલો, એટલે કે પશુ થકી એમની ઉત્પત્તિ થયેલી હતી. વશિષ્ઠ એમની ઉત્પત્તિ, એમનો જન્મ ગણિકા થકી થયેલો હતો. ઐતરેય મહાન ભક્ત થયા. ઈતરા જે ગુરુકુળમાં જન્મેલી એનાથી એમનો જન્મ થયેલો. નારદ દાસી પુત્ર હતા. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. નારદજી દાસી પુત્ર હતા અને કર્ણ સુતપુત્ર હતો. નામદેવ દરજી જ્ઞાતિની અંદર પોતે જન્મેલા હતા અને તુકારામ શુદ્ર જ્ઞાતિની અંદર પોતે જન્મેલા હતા. રૈદાસ ચમાર જ્ઞાતિની અંદર પોતે ઉત્પન્ન થયા હતા. કબીરજી વણકર જ્ઞાતિની અંદર ઉત્પન્ન થયા હતા. નાભાજી જાતે ઢાઢી હતા અને સેનાનાઈ પોતે વાણંદ હતા. એ જ્ઞાતિમાં ઉત્પન્ન થયા હતા. અને ગોરો કુંભાર એ કુંભાર જ્ઞાતિની અંદર પોતે ઉત્પન્ન થયા હતા. તેજા ભક્ત એ હરિજન જ્ઞાતિની અંદર કે વર્ણની અંદર પોતે ઉત્પન્ન થયા હતા. તો આ બધા ભક્તો એને જ્ઞાતિથી જો જોવામાં આવે તો એ લોકો સામાન્ય જ્ઞાતિની અંદર કહેતા એ પ્રમાણે ઉત્પન્ન થયા હતા. પણ આજે એ બધા જ પ્રાતઃ સ્મરણીય છે. આ લોકોના નામ લઈએ તો પણ આપણા કરોડો જન્મના પાપો બળી જાય એવા મહાન ભક્તો થયા. આની ઉપરથી એટલું નક્કી કે કોઈ વર્ણ અગત્યનો રહેલો નથી. ભક્તિ કરવી એની ખરેખર અગત્યતા બતાવવામાં આવેલી છે. અને બીજી બાજુ તમે જુઓ, રાવણ એની જ્ઞાતિ કહીએ અથવા તો એનો વર્ણ કે ઉચ્ચ વર્ણ હતો, પરંતુ છતાંય એ રાક્ષસ થયેલો. અને દુર્યોધન ઉચ્ચ કુળની અંદર એનો જન્મ થયો હતો, ઉત્તમ કુળમાં એનો જન્મ થયો હતો, પણ છતાંય દુર્યોધન ખરાબ થયો. એટલા માટે તુલસીદાસજીએ બહુ જ એક અદ્ભુત સાખી લખેલી છે કે ઉત્તમ વર્ણ કોણ જાત કી जिन रोम रोम विकार, उत्तम वर्ण कौन जात की जिन रोम रोम विकार, तुलसी हरि की भक्ति बिना चारो वर्ण चमार. ખરેખર ઉત્તમ વર્ણ કોણ જાત કી જેના રોમ રોમની અંદર વિકાર હોય, પણ જો ખરેખર હરિની ભક્તિ કે ભગવાનની ભક્તિ કરે તો એ ઉત્તમ છે. અન્યથા ચારો વર્ણ ચમાર. આ તુલસીદાસજીએ એક ડિંડીમ ઘોષ નગારાના અવાજ દ્વારા કહેતા ઊંચેથી આપણને બતાવેલું છે કે ભક્તિ વગર ખરેખર ભલે ને તમારી જાતિ કી વર્ણ મહાન હોય પણ એ મહાન રહેલો નથી. અને આજે આપણે જોઈએ છીએ હવે આ બધું જે બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ વૈશ્ય અને શુદ્ર એ અત્યારે જો આપણે કહેવામાં આવે તો આપણે કહી શકીએ કે બ્રાહ્મણ એટલે જ્ઞાન પ્રધાન, અર્થાત જે ખરેખર સમાજને જ્ઞાન આપે, એ શિક્ષકો કહીએ અથવા તો લેક્ચરર કહીએ કે પ્રોફેસર આપણે કહીએ, આ સમાજની અંદર એનું કામ જ્ઞાન આપવાનું રહેલું છે. અને બધા લોકો કંઈ બધું જ ન કરી શકે અને બધા લોકો એક જ કામ કરી શકતા હોતા નથી. એટલે સમાજની અંદર જુદા જુદા લોકો જુદું જુદું કાર્ય કરતા હોય છે. ક્ષત્રિય વર્ગ અર્થાત બળની પ્રધાનતા છે, બળ પ્રધાન. રક્ષક સૈનિકો તમે જો આપણું રક્ષણ કરી રહેલા છે તો એની પણ સમાજની અંદર જરૂરિયાત છે. જેમ જ્ઞાનની જરૂરિયાત છે એમ રક્ષકોની પણ જરૂરિયાત સમાજની અંદર રહેલી છે. આતંકવાદીઓ અથવા તો એવા કોઈ બહારથી આપણી ઉપર ચડાઈ કરે તો એ વખતે સૈનિકો જ જોઈએ. એકલા જ્ઞાનવાળા હોય તો કાર્ય ન થાય, માટે સૈનિકોની પણ એ વખતે જરૂરિયાત પડે. એટલે બળ પ્રધાન, જે ક્ષત્રિયો બળ પ્રધાન હોય છે, વૈશ્ય, અને જેને આપણે અર્થ પ્રધાન કહીએ, વ્યાપાર ધંધા
એ તો સમાજનું એક અવિભાજ્ય અંગ રહેલું છે. અને વેપાર ધંધા ન હોય તો સમાજ કઈ રીતે આગળ ચાલે, સમાજનું પોષણ કઈ રીતે થાય? એટલે જેને પોષક વર્ગ આપણે કહીએ કે સમાજની અંદર એ દરેકનું પોષણ કરે. અને અન્ય વર્ગ એટલે ક્રિયાપ્રધાન, શુદ્ર અર્થાત ક્રિયાપ્રધાન, સેવકો કહીએ, નોકરો કહીએ, વગેરે વગેરે. તો આ સમાજની અંદર એ જ્ઞાનની પ્રધાનતા છે, બળની પણ પ્રધાનતા છે, અર્થની પણ પ્રધાનતા છે અને ક્રિયાની પણ પ્રધાનતા રહેલી છે. તો જ્ઞાન પ્રધાન, બળ પ્રધાન, અર્થ પ્રધાન અને ક્રિયા પ્રધાન, એ પ્રમાણે બધા જ લોકો સમાજની અંદર તે પ્રધાનતા ધરાવતા ગોઠવાઈ જતા હોય છે. પણ આ બધા જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર, એ પછી જ્ઞાન પ્રધાન હોય, બળ પ્રધાન હોય, અર્થ પ્રધાન હોય કે ક્રિયા પ્રધાન હોય, તમામ લોકો સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી રહેલા છે. કેટલી વિશદ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અનુભવની વાત આપણને અહીં આગળ એ બતાવી. ત્યાર પછી આગળના શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહ્યા છે 15મા શ્લોકની અંદર, ન ન્યુનાધિકતા કાર્યા વર્ણાધારેણ કરહિચી ત્યક્ત્વા સ્વવર્ણમાનંચ સેવા કાર્યા મિત સમય. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. અહીંયા આગળ સ્વામીશ્રી આપણને બતાવી રહ્યા છે, વર્ણને આધારે નાના મોટાપણું નથી, એના આધારે કોઈ નાનો નથી, કોઈ મોટો રહેલો નથી. વર્ણનું માન છોડી એકબીજાની આપણે સેવા કરવી જોઈએ. હું ઉચ્ચ વર્ણની અંદર જન્મેલો છું એટલે હું મોટો છું એવું આપણે બિલકુલ રાખવાનું નહીં. વર્ણને આધારે એ આપણે મોટાઈ નથી, પણ ગુણથી મોટાઈ રહેલી છે. આપણી અંદર જો ગુણ સારા હોય તો આપણે મોટા છીએ, અને જો ગુણ સારા ન હોય તો આપણે મોટા રહેલા નથી, નાના છીએ. તો વર્ણથી મોટાઈ નથી, પણ ગુણથી મોટાઈ રહેલી છે. એટલે કોઈ ઉચ્ચ વર્ણની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યની અંદર જન્મેલો હોય એ વર્ણથી મોટો રહેલો નથી, પરંતુ વિદ્યાથી અથવા તો ગુણથી નાના મોટાપણું રહેલું છે. આ એક અદ્ભુત સ્વામીશ્રી આપણને સૂત્ર આપ્યું ને આ મહાપુરુષોના જીવનની અંદર જોવા મળે. એ લોકોએ પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. રામાનુજાચાર્ય જ્યારે એ ઘડપણની અંદર પોતે અશક્ત અને સ્નાન કરવા પોતે નદીએ જાય, એ વખતે જે ઉચ્ચ વર્ણના વ્યક્તિના ખભા ઉપર હાથ મૂકી અને પોતે જાય, અને સ્નાન કર્યા બાદ પોતે કનિષ્ઠ વર્ણના ખભા ઉપર હાથ મૂકી અને પાછા આવે. હવે જે જૂના વિચારવાળા લોકો હતા એ બધાએ રામાનુજાચાર્યને કહ્યું કે તમે જ્યારે સ્નાન કરવા માટે જાઓ છો તો ઉચ્ચ વર્ણના વ્યક્તિના ખભા ઉપર હાથ મૂકી અને સ્નાન કરવા માટે જાઓ છો, અને સ્નાન કરીને પાછા આવો છો ત્યારે જે કનિષ્ઠ વર્ણના જે લોકો એની ઉપર હાથ મૂકી અને પાછા આવો છો. માટે જરા ઉલટું કરો, તમે ઉલટું કરો. જ્યારે સ્નાન કરવા માટે જાઓ ત્યારે કનિષ્ઠ વર્ણના લોકો ઉપર હાથ મૂકી અને સ્નાન કરવા જવાનું. જ્યારે તમે સ્નાન કરીને પાછા આવો ત્યારે જે ઉચ્ચ વર્ણના હોય એના ખભા ઉપર હાથ મૂકી અને પાછા આવું. આ જ્યારે વાત કરવામાં આવી રામાનુજાચાર્યને, ત્યારે રામાનુજાચાર્યએ અદ્ભુત એક જવાબ આપ્યો કે જુઓ, સાંભળો. આપે જે વાત કરી કે સ્નાન કરતા પહેલાં જે કનિષ્ઠ વર્ણના લોકોના ખભા ઉપર હાથ મૂકી અને સ્નાન કરવા માટે જવું, અને સ્નાન કરી લીધા પછી ઉચ્ચ વર્ણના લોકોના ખભા ઉપર હાથ મૂકી અને પાછું આવવું. આપે જ્યાં કહ્યું પણ હું સ્નાન પહેલાં
આ જે ઉચ્ચ વર્ણના લોકોના ખભા ઉપર જે હાથ મૂકું છું અને સ્નાન કર્યા પછી જે કનિષ્ઠ વર્ણના લોકોના ખભા ઉપર હાથ મૂકું છું કે તમે જેને શુદ્ર સમજો છો, કનિષ્ઠ સમજો છો, એના ખભા ઉપર હું હાથ મૂકું છું. એ તો મારા ઉચ્ચ કુળના માન અથવા તો અભિમાનને ધોવા માટે કરી રહેલો છું, જે શુદ્ધિ હું પાણી વડે નહીં કરી શકું. અને પાણી વડે એ અભિમાનને હું ધોઈ નહીં શકું. તો અભિમાનને ધોવા માટે રામાનુજાચાર્ય પોતે બ્રાહ્મણ વર્ણની અંદર જન્મધારણ એમણે કરેલો હતો. તો મારું અભિમાન જે ઉચ્ચ વર્ણનું રહેલું છે એને તોડવા માટે હું આ કનિષ્ઠ વર્ણના લોકોના ખભા ઉપર હાથ મૂકી અને સ્નાન કર્યા પછી આવું છું. જો એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ, એકવાર બિહારના આચાર્ય કૃપલાની એ પટણાથી બીજે ક્યાંક જતા હતા અને ટ્રેનની મુસાફરી કરતા હતા અને એમાં એમની પાસે એક યાત્રિક આવ્યો અને એમને પૂછ્યું કે તમારું નામ શું, તમારી જ્ઞાતિ કઈ? જ્યારે કૃપલાની બહુ જ મોટા આચાર્ય એમણે સાંભળ્યું એટલે કહ્યું કે હું કોઈ એક નાતનો હોઉં તો તમને કહું ને, હું કોઈ એક નાતનો રહેલો નથી. એ પેલાને આશ્ચર્ય થયો કે કોઈ પણ માણસ તો કંઈ બે ચાર જ્ઞાતિ તો ધરાવે નહીં, તો એક જ જ્ઞાતિની અંદર સ્વાભાવિક રીતે એ જન્મેલો હોય છે. એ કાંઈ બે ચાર જ્ઞાતિ કે બે ચાર વર્ણ કાંઈ ના હોય નહીં. ત્યારે અમને આશ્ચર્ય થતું કે તમે કઈ રીતે કહેવા માગો છો, મને સમજાતું નથી. ત્યારે કૃપલાની પોતે કહે છે કે જો હું જ્યારે સવારે સંડાસની અંદર જાઉં ત્યારે હું કનિષ્ઠ રહેલો છું, કનિષ્ઠ જ્ઞાતિનો છું. જ્યારે હું પગાર લેવા માટે જાઉં ત્યારે હું વૈશ્ય જ્ઞાતિનો રહેલો છું અને જ્યારે હું ભણાવવા માટે જાઉં છું ત્યારે હું ઉચ્ચ જ્ઞાતિનો આ પ્રમાણે રહેલો છું. પેલો એકદમ ચૂપ થઈ ગયો. માટે દરેક વ્યક્તિએ વર્ણનું બિલકુલ માન ન રાખવું. આપણે ઉચ્ચ વર્ણમાં જન્મેલા હોઈએ કે નીચ વર્ણની અંદર કે કનિષ્ઠ વર્ણની અંદર જન્મેલા હોઈએ, બિલકુલ વર્ણનું આપણે માન રાખવું નહીં. અને મહાન પુરુષોના જીવનની અંદર આપણે આ જોઈએ છીએ. એકવાર એકનાથ મહાન ભક્ત, અતિશય ભગવાનની ભક્તિની અંદર રત રહેનારા, એક વખત રેતીમાં એક દજાતા એક રડતા બાળકને ઊંચકી અને ઘેર મૂકવા માટે ગયા અને ઘેર મૂકીને પાછા પોતે આવી ગયા. હવે આ બાળક ખૂબ રડતો હતો, કારણ કે રેતીની અંદર દજાતો હતો બાળક, એટલા માટે. અને ઘરે મૂકીને પાછા જ્યારે આવ્યા તો એમને ખબર પડી કે જે બાળકને હું રેતીમાંથી ઉપાડી અને એના ઘરે મૂકીને આવ્યો એ શુદ્ર જ્ઞાતિનો બાળક હતો. હવે એકનાથ ઉપર અમુક લોકો ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તમારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, તમારે ગોદાવરીની અંદર એ સ્નાન કરવું જોઈએ અને એનું અવશ્ય તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એકનાથ તો મહાન ભક્ત હતા. અરે એના દર્શનથી લોકોને શાંતિ શાંતિ થઈ જાય, એના સ્પર્શથી હજારો જન્મના પાપો બળી જાય એવા એક મહાન ભક્ત એ એકનાથ હતા. અને એમને જ્યારે ગોદાવરી નદીની અંદર સ્નાન કરવાનું બધાએ કહ્યું પ્રાયશ્ચિતના રૂપની અંદર, ત્યારે ગોદાવરીમાં સ્નાનની અંદર પોતે રત રહી રહેલા છે ત્યારે એક કિનારે રક્તપિત્યો બેઠેલો હતો. ભયંકર એને આ રોગ થયો હતો અને એમણે વાત કરી એકનાથને એ કે તમે બાળકને રેતીમાંથી તપતું બચાવ્યું, અનેક મહાન પુણ્ય કાર્ય તમે કરેલું છે, તો આ પુણ્ય તમે મને આપો, એનું ફળ તમે મને આપો, મારો રોગ શાંત થઈ જશે એના દ્વારા. અને ખરેખર એકનાથે એ પુણ્ય એમને આપ્યું રક્તપિત્યાને, અને રક્તપિત્યાનો રોગ શાંત થઈ ગયો, એકદમ શુદ્ધ એ થઈ ગયો, સ્વસ્થ બની ગયો.
અને ત્યાં જેટલા કંઈ આમ બેઠેલા હતા અને જે લોકોએ એને પ્રાયશ્ચિત આપેલું હતું એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ખરેખર એ બધા શરમાઈ ગયા અને એકનાથની માફી માગે છે, એને નમસ્કાર કરે છે અને એ બધા જ એને નમી પડ્યા. એટલે જ્યાયાંસમ અપી શીલેન વિહીનમ ન પૂજેત. ભલે ને તમે મોટા હો, પણ જો શીલ એનાથી રહિત હો તો એની પૂજા થતી હોતી નથી. અપી શુદ્રમ તુ ધર્મગ્નમ સદવૃત્તિમ અભિપૂજેત. ભલે ને કનિષ્ઠ જ્ઞાતિની અંદર કે વર્ણની અંદર તમે જન્મેલા હો, પણ ધર્મગ્નમ એટલે કે ધર્મને સારી રીતે જાણતા હો, સદવૃત્તિમ તમારું ચારિત્ર જો બરાબર હોય તો અભિપૂજિત બધી બાજુથી તમારી પૂજા થાય છે. મહાભારતની અંદર આ વાત કરવામાં આવેલી છે. એટલે એકબીજાની આપણે આ સેવા એ કરવી. કોઈ નાનો નથી અને કોઈ આ પ્રમાણે એ મોટો રહેલો નથી, પણ આપણે બધાએ એ મનુષ્ય તરીકે એકબીજાની સરાહના કે સેવા કરવી જોઈએ. આવી સુંદર વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 15મા શ્લોકની અંદર એ બતાવી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી 16મો શ્લોક આપણને સમજાવી રહેલા છે. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથાયતઃ જાત્યા ક્લેશો ન કર્તવ્ય સોખમ સત્સંગમાચરે. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથાયતઃ જાત્યા ક્લેશો ન કર્તવ્ય સોખમ સત્સંગમાચરે. જાતીય કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી જાતનો જે કંઈ આ રહેલું છે એને લઈ અને ક્લેશ ન કરવો અને સુખે આપણે સત્સંગ કરવો જોઈએ. સ્વામીશ્રી અહીં આગળ આપણને એ બતાવી રહેલા છે કે નાત જાતને લઈને ક્લેશ ન કરવો અને સારી રીતે આપણે સત્સંગ કરવો અને સુખે કરીને આપણે સત્સંગ કરવો. તો જાતથી અર્થાત જાતિથી કોઈ મહાન કે ન્યૂન નથી. જાતિથી કે નાત જાતને લઈને આપણે ક્લેશ સમાજની અંદર લોકો કરતા હોય છે, એ ક્લેશ ન કરવો પણ સુખે સત્સંગ કરવો. આ એક સદબોધ આપણને સ્વામીશ્રી આપી અને તમામ લોકોને સ્વામીશ્રી અહીંયા આગળ ભેગા કરી રહેલા છે. સંપ સુહૃદય ભાવ અને એકતાનો એક સંદેશો આના દ્વારા સ્વામીશ્રી આખા વિશ્વને સમજાવી રહેલા છે કે નાત જાત બધું ભગવાનના હાથમાં છે. આપણે કંઈ નક્કી કરી શકતા નથી કે કઈ જ્ઞાતિની અંદર આપણે જન્મ ધારણ કરવો. એ આપણા હાથની અંદર બિલકુલ નથી. એ બધો ભગવાનના હાથની અંદર રહેલું છે. કયા દેશની અંદર જન્મ ધારણ કરવો, કયા વર્ણની અંદર જન્મ ધારણ કરવો, કયા મા બાપને આપણે સિલેક્ટ કરવા, કઈ જ્ઞાતિની અંદર જન્મ ધારણ કરવો, કયો વર્ણ આપણે સિલેક્ટ કરવો, કેવા પ્રકારનું આ વાતાવરણ સિલેક્ટ કરવું વગેરે કોઈ વસ્તુ આપણા હાથની અંદર રહેલી નથી. એ બધું ભગવાનના હાથમાં છે. એટલે આપણે કંઈ નક્કી કરી શકતા હોતા નથી. પણ આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ જેમાં ગુણ છે એ લોકોની પૂજા થવી જોઈએ અને ગુણો જ ખરેખર અગત્યના રહેલા છે. ગુણાહ પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગમ ન ચ વયઃ. ગુણવાનોના ગુણની પૂજા થવી જોઈએ, જાતિ કે વયની પૂજા ન થવી જોઈએ. હા, એને માન તમે ચોક્કસ આપો, પણ ગુણાહ પૂજા સ્થાનમ ગુણીશું. ગુણવાનોના ગુણ પૂજાય છે
એની જાતિ કે વય પૂજાતી નથી હોતી. કદાચ કોઈક કનિષ્ઠ જ્ઞાતિની અંદર જન્મેલો હોય પણ ગુણ હોય તો મહાન છે. કોઈકની નાની ઉંમર હોય, ધ્રુવ પ્રહલાદ જેવા કે નચિકેતા જેવા કે ગુણાતીતાનંદ સ્વામી જેવા કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા, જે નાની ઉંમરના હોય છતાંય ગુણિયલ હોઈ શકે. એટલે ગુણવાનો એની પૂજા સમાજની અંદર થવી જોઈએ. ગુણોના મંદિરો બનાવો, ગુણોની પૂજા સમાજની અંદર કરો તો ખરેખર સમાજ ખૂબ પ્રગતિ કરશે, એમાં શંકાને સ્થાન રહેલું નથી. આજે સમાજમાં આપણે જ્યારે દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે જાતિના ઝઘડા જોવા મળે છે. જાતિને લઈને શા માટે ઝઘડા કરવા જોઈએ? કારણ કે આ બધું જ ભગવાનના હાથની અંદર રહેલું છે. આજે સમાજની અંદર જાતિને લઈને ખૂન થાય છે, મારામારી પણ સમાજની અંદર થાય છે. એ ન થવું જોઈએ, એ ન કરવું જોઈએ. માણસ જન્મ ધારણ કરે છે ત્યારે જાતિનું લેબલ લગાવીને ક્યાં જન્મ ધારણ કરતો હોય છે કે આ ફલાણી જ્ઞાતિનો છે, આ ફલાણી જ્ઞાતિનો છે, આ ફલાણી જ્ઞાતિનો છે કે જાતિનો છે. એવું કોઈ લેબલ ભગવાન લગાડી અને આપણને મોકલતા નથી. બસ મનુષ્ય તરીકે આપણે જન્મ ધારણ કરતા હોઈએ છીએ. શરીર એક પુરુષનું હોય અને એક સ્ત્રીનું શરીર હોય. શરીર બંનેના સમાન રહેલા છે. આજે આખા વિશ્વની અંદર તમે સ્ત્રીઓના શરીરો અને પુરુષના શરીરો તપાસો, બધી જ વ્યવસ્થા ભગવાને સરખી જ કરેલી છે. પુરુષો જેટલા હોય બધાના શરીરો તમને સરખા જોવા મળશે. એની અંદર ઊંચા નીચા, કારા ગોરા, જાડા પાતળા એ બધું તમને જોવા મળશે, પરંતુ અવયવોની દ્રષ્ટિએ, શરીરની રચનાની દ્રષ્ટિએ તમામ પુરુષો સમાન છે ને તમામ સ્ત્રીઓ પણ સમાન રહેલા છે. એટલે માણસ જન્મ ધારણ કરે છે ત્યારે જાતિનું લેબલ લગાવીને જન્મ ધારણ નથી કરતો. એ તો બસ પુરુષ તરીકે અથવા તો સ્ત્રી તરીકે જન્મ ધારણ કરતો હોય છે. 2 હાથ હોય, 2 પગ હોય, 2 આંખો હોય, 2 કાન હોય, 10 આંગળીઓ હાથની હોય અને 10 આંગળીઓ પગની હોય, માથું હોય, વાળ હોય અને આ પ્રમાણે પેટ વગેરે હોય. અંદરની રચના કે બહારની રચના બંનેની આ પ્રમાણે સમાન રહેલી છે. બધી જ સ્ત્રીઓની સરખી અને બધા જ પુરુષોની રચના સરખી હોય છે. એટલે માણસ જન્મ ધારણ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિનું કે જાતિનું લેબલ લગાવીને જન્મતો નથી. આજે સમાજમાં જાતિવાદ અતિ દ્રઢ થયો છે, જે ખરેખર આપણે બદલી શકતા નથી. આજે સમાજની અંદર જાતિવાદ બદલવો હોય તો આપણે ન બદલી શકીએ. સમાજની આ એક પ્રકારની વ્યવસ્થા રહેલી છે. જેમ કે કોઈ ક્ષત્રિય જ્ઞાતિની અંદર જન્મ્યો હોય પણ એને ઈચ્છા થાય કે મારે બ્રાહ્મણ થવું છે તો બ્રાહ્મણ બની ન શકે. એની કોઈ પ્રક્રિયા સમાજની અંદર નથી કે એ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બની શકે અને બ્રાહ્મણમાંથી ક્ષત્રિય બની શકે, અથવા તો ક્ષત્રિયમાંથી વૈશ્ય બની શકે, વૈશ્યમાંથી ક્ષત્રિય બની શકે અને શુદ્ર બ્રાહ્મણ બની શકે, બ્રાહ્મણ ક્ષુદ્ર બની શકે. એવી કોઈ સમાજની અંદર આજે વ્યવસ્થા રહેલી નથી. કારણ કે સમાજે આ વ્યવસ્થા ઊભી કરી છે અને એ વ્યવસ્થા ફિક્સ કરી દીધેલી છે. પણ આ શ્લોકથી એક જાતિવાદ સમાપ્ત થઈ જશે અને વ્યક્તિવાદનો પ્રારંભ થશે, અથવા તો કહીએ કે માનવવાદ પ્રગટ થશે. ક્લેશ અને દુઃખનો એક અંત આવી જશે. બધા જ લોકો ક્લેશ અને દુઃખમાંથી મુક્ત થઈ જશે અને સમાન બધા લોકો બની જશે. એટલે આત્મદ્રષ્ટિ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કેળવવાની અહીંયા આગળ વાત કરી રહ્યા છે. ત્યાર પછી 17મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને જણાવી રહ્યા છે, સર્વેધિકારીણો મોક્ષે ગૃહિણસ્ત્યાગીનો પીચ ન ન્યુનાધિકતા તત્ર સર્વે ભક્તાયત પ્રભો. ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે, તેમાં ન્યૂનાધિક ભાવ નથી. કારણ કે
ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. હવે ત્યાગી કે ગૃહી સમાન મોક્ષના અધિકારી રહેલા છે. કારણ કે બધા ભગવાનના ભક્તો છે. મોક્ષમાં આશ્રમ અગત્યનો નથી, ભક્તિ અગત્યની રહેલી છે. વડતાલના 20મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, ત્યાગી ગૃહીનો કોઈ મેળ નથી, સમજણ જેની મોટી એ ખરેખર મોટો રહેલો છે. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત એને ભગવાન સ્વામિનારાયણ કહે છે તમે તો ગુણબુદ્ધિવાળા છો. અને પર્વતભાઈ ને ગોરધનભાઈ જેવા જે હરિભક્તો માટે મહારાજ કહે છે કે સાચા સત્સંગી તો તમે રહેલા છો. તો બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ, આશ્રમ એ સામાજિક વ્યવસ્થા રહેલી છે. સમાજમાં ત્યાગીઓને માન આપવામાં આવે છે, તેથી એ લોકો ઊંચે બેસે અને તેનાથી મહત્તા એની નથી એટલું યાદ રાખવું. અને ગૃહસ્થો નીચે બેસતા હોય છે, તે સંતોને માન આપે, પણ એ લોકો એનાથી ન્યૂન પણ નથી. આત્મા કોઈ બ્રહ્મચારી નથી, આત્મા કોઈ ગૃહસ્થ નથી, આત્મા કોઈ વાનપ્રસ્થી નથી, કે આત્મા કોઈ સંન્યાસી નથી. પણ શરીરથી અથવા તો બહારના ચિહ્ન દ્વારા આપણે એને ઓળખતા હોઈએ છીએ. શરીરથી આપણે એની ઓળખાણ કરતા હોઈએ છીએ કે આ બ્રહ્મચારી છે, આ ગૃહસ્થ છે, આ વાનપ્રસ્થી છે, કે પછી આ સંન્યાસી રહેલા છે. પણ આત્માને કોઈ બહારના ચિહ્નો એ રહેલા નથી. એટલે શરીરના બધા જ જે બહારના દેખાવો છે એના આધારે આ બધી વ્યવસ્થા એ રહેલી છે. પણ જ્યારે આ બહારથી આપણે બધું ઉતારી દઈએ અને શુદ્ધ શરીર જોવામાં આવે તો બધાને સમાન બે હાથ બે પગ વગેરે રહેલું છે. એટલે ફક્ત કપડાં કે લગ્ન વગેરે બાહ્યાચારથી જ આપણે ત્યાગી ગૃહી કહેતા હોઈએ છીએ, પણ બીજી રીતે એ ત્યાગી ગૃહી રહેલા નથી. યાજ્ઞવલ્ક્ય જનકને જાબાલ ઉપનિષદની અંદર આ વાત કહી રહેલા છે, યદિ વા ઇતરથા બ્રહ્મચર્યાદ એવ પ્રવ્રજેત ગૃહાદ વા વનાદ વા અથ પુનઃ અવ્રતી વા વ્રતી વા સ્નાતકો વા અસ્નાતકો વા ઉત્સન્નાગ્નિ અથવા તો અનગ્નિકો વા યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. હવે આ બ્રહ્મચારી અથવા તો સંન્યાસી કે ગૃહસ્થ એના માટે કહી રહેલા છે કે આશ્રમ કોઈક બ્રહ્મચર્યમાં હોય, કોઈ ગૃહસ્થમાં હોય, કોઈ વાનપ્રસ્થમાં હોય, કોઈ સંન્યાસમાં હોય, જે વખતે તમને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ વખતે ઘરનો ત્યાગ કરો અને ઘરનો ત્યાગ કરીને જંગલની અંદર જાઓ તેને સંન્યાસ કહેવામાં આવે છે. સંન્યાસ લો એટલે તમે સંન્યાસી બની ગયા. તો આ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા આપણે ત્યાં આ પ્રમાણે સમાજની અંદર બતાવેલી છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને 4 આશ્રમ વિશે પૂછે છે મહાભારતની અંદર, શાંતિ પર્વની અંદર 61મા અધ્યાયની અંદર. બહુ અદ્ભુત પૂછી રહેલા છે. ચરિત બ્રહ્મચર્યસ્ય બ્રાહ્મણસ્ય વિષાંપતે ભૈક્ષચર્ય સ્વધિકાર પ્રશસ્ત ઇવ મોક્ષિણ. એટલે કે મોક્ષની ઈચ્છા બ્રહ્મચર્ય આશ્રમમાં થાય તો ત્યારે જ સંન્યાસ લઈ લેવો. જ્યારે તમને મોક્ષની ઈચ્છા તો સંન્યાસ લઈ લેવો. એટલે આ પ્રમાણે તમે સીધા બ્રહ્મચર્યમાંથી સંન્યાસ આશ્રમમાં જઈ શકો. અને તમારી ઈચ્છા ન થાય તો બ્રહ્મચર્ય આશ્રમમાં રહો અને પછી લગ્ન કરો અને પછી વનમાં જાઓ 51 વર્ષની ઉંમરે અને પછી 75 વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કરો. તમ આસાદ્ય તો મુક્તસ્ય દૃષ્ટાર્થસ્ય વિપશ્ચિત. કહે છે કે બ્રહ્મચર્ય આશ્રમમાં તત્વનો સાક્ષાત્કાર થઈ જાય તો અન્ય આશ્રમમાં જવાની જરૂરિયાત નથી. તો કદાચ એ વખતે તમને સાક્ષાત્કારની અનુભૂતિ થાય તો પછી અન્ય આશ્રમની અંદર જવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. એટલા માટે
આશ્રમ કોઈ અગત્યનો રહેલો નથી, પરંતુ જ્ઞાન એ ખરેખર અગત્યનું રહેલું છે. એટલે અહીં આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને એ બતાવી રહેલા છે કે ખરેખર આશ્રમ ગમે તે હોય, પણ સત્સંગ અને જ્ઞાન કરવું એ આપણો પરમ ધર્મ રહેલો છે. તો અહીં આગળ આ 17મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહે છે કે ગૃહસ્થ અથવા તો ત્યાગી બંને મોક્ષના અધિકારી રહેલા છે. એમાં કોઈ ન્યૂનાધિક ભાવ નથી અને એમાં કોઈ નાના મોટા પણ રહેલા નથી. ગૃહસ્થ અને ત્યાગી બધા ભગવાનના ભક્તો રહેલા છે. આવી અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી. અહીંયા આગળ આજની આ પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આગળ આ 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી વિદાય મંત્ર બોલી અને આજની આ પારાયણને આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં